બપોર પડતા પડતા આપણે મગ બાફી નાખ્યા. કેમ કે મને છે ને બાફેલા મગ બહુ ભાવે છે, નકરા ખાવાના નથી હો. બપોરના જમવામાં પણ મગનું શાક છે એટલે આપણે જોઈને વઘાર મારી દીધો. અને મારા પતિદેવને છે ને સલાડનો અને અથાણાનો બહુ શોખીન. જો એનું સલાડ જોઈજો તમે, તીખું તમતમતું છે ને મારું મોડું, કેમ કે એ અમારા શોખીન માણસો છે. ફ્રી પડીને આપણે ડાયરેક્ટ સેટઅપ તૈયાર કરવાનો હોય છે. નો તો ક્લાસીસનો આપણી પાસે છે ને સ્ટૂલ અવેલેબલ નથી, એટલે આપણે ચલો બાથરૂમ સેટ આરે પાટલો આવે ને એને જ આપણે સ્ટૂલ તરીકે યુઝ કરીએ છીએ. 2 કલાક ક્લાસ કમ્પ્લીટ કરીને આપણે જવાનું હતું બહાર. ક્યાં? તો રિક્ષામાં. નકરું રિક્ષામાં નહોતું જવાનું. દિવાળી ઉપર જેના મેરેજ થયા છે કે નહીં, એ બધા હવે રૂમું ચાલુ કરે છે, તો બધાની રૂમોની મુલાકાત લેવા આપણે જાવીએ છીએ ચીફ ગેસ્ટ તરીકે. અને આ તમને તડકો ઓછો લાગતો હશે, પણ તડકો જબરો છે યાર. સ્કિન ને હાથ ને પગ ને બધું બળવા મળે એટલો છે. ને આપણે જો અહીંયા બેસીને મારા ભાઈને ત્યાં આવી ગયા, અને આ ધૂનો જો કેવો બાંધે છે ને, દિવસે ને દિવસે બાધકડી થઈ ગઈ છે. એની મમ્મી જો બે વચ્ચે સુલા કરાવે છે, તમે જોવો છો ને કેવી બાંધે છે. હું કહું છું વિડીયોમાં લઈશ. અને હું જો એને પાસે વેફર માંગુ છું કે એને મેં લઈ દીધી છે ને એટલી મન દે છે ને, કઈ જો જીવ હાલતો નથી, પરાણે દેશે. કોણ કોણ મારી જેમ નાના છોકરાના કુરકુરિયા ને વેફર ખાય છે કમેન્ટમાં કહેજો. અને જો મારી ભાભીએ મારી માટે આખી પેર સીવી છે, કેવી લાગે છે એ પણ કહેજો. અને રિટર્નમાં મારા પતિદેવ મને તેડવા આવી ગયા હતા ને એને લાગી ગઈ હતી ભૂખ, તો જો પાણીપુરી અમે રિટર્નમાં લેતા આવ્યા છે ને એ સામું નથી જોતા. રૂમાલ એને ગળે બાંધેલો જો હજી કાઢ્યો નથી, કે એને બહુ ભૂખ લાગી છે કે ને એટલી ખાવા મળે. ને આપણે રાતે બનાવવાનું છે પીળી રોટલી, હળદર મીઠું નાખેલી રોટલી. અરે ભાઈ રોટલી નહીં ને આલુ પરોઠા બનાવવાના છે, એ પણ પીળા પીળા. તમારા ગામમાં કે તમારા સિટીમાં કેવી ગરમી પડે છે, અમારે તો જો યાર રહેવાતું નથી રસોડામાં. એ મને કમેન્ટમાં કહેતા જાજો. અને મારા વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.